આગળ વાત કરીએ તો બે વિધાન આપેલા છે કોના સંબંધમાં, તો કે પીફાસ PFAS. PFAS શું છે, તો કે પર ફ્લુરો આલ્કલી એન્ડ પોલીફ્લુરો આલ્કલી સબસ્ટેન્સ. આ એક પ્રકારનો પદાર્થ છે, ફ્લોરિન ધરાવતો પદાર્થ છે. શું વંચે, પર ફ્લુરો આલ્કલી અને પોલીફ્લુરો આલ્કલી, ફ્લોરિન સંબંધિત એક પદાર્થ આપેલો છે. નીચે 3 વિધાન આપેલા છે. એ કહેવા માંગે છે કે ભાઈ આ પીફાસ જે છે, પીફાસ એ ડ્રિંકિંગ વોટર અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીની અંદર અને ફૂડ પેકેજિંગ મટીરિયલ તરીકે વાપરવામાં આવે છે. તો એ વાત બિલકુલ સાચી છે. હકીકતમાં આખું જે પીફાસ જે છે એનો ઉપયોગ જે છે એ ખોરાક ખૂબ જલ્દી બગડી ન જાય ને એની માટે રાખવામાં આવે છે. એટલે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં પાણીની અંદર, મિનરલ વોટરની અંદર ને એ બધાની અંદર આ પીફાસ વાપરવામાં આવે છે. ફ્લોરિન જે છે એની અંદર એ બધામાં વાપરવામાં આવતો હોય છે પીફાસ. પોલીફ્લુરો આલ્કલી અને પરફ્લુરો આલ્કલી, પહેલું વિધાન સાચું છે. પરંતુ આ પર્યાવરણને નુકસાનકારક છે. કેમ? કારણ કે પર્યાવરણની અંદર જે છે એ ઇઝીલી ડિગ્રેડ થતું નથી. પીફાસ આર નોટ ઇઝીલી ડિગ્રેડેડ ઇન એન્વાયરમેન્ટ. પર્યાવરણની અંદર એ મળી જતું નથી, ડિગ્રેડ થતું નથી. તો એ વિધાન સાચું છે, ડિગ્રેડ થઈ જતું નથી. ત્રીજી વાત કરી, પરસિસ્ટન્ટ આ પીફાસ જે છે, પીફાસ એના કારણે એનિમલની બોડીની અંદર બાયો એક્યુમ્યુલેશન થાય છે. બાયો એક્યુમ્યુલેશન, આની માટે તમને બાયો એક્યુમ્યુલેશનનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, જેનો મેં બહુ પહેલાં વિડીયો બનાવેલો છે. પણ અત્યારે હું તમને કહી દઉં કે ભાઈ બાયો એક્યુમ્યુલેશન એટલે શું. બાયો એટલે શરીર. એક્યુમ્યુલેશનનો મતલબ શું થાય? એક્યુમ્યુલેશનનો મતલબ થાય એકઠા થવું, ભેગા થવું, એક જગ્યાએ ભેગા થવું. તો આખો કોન્સેપ્ટ શું છે એ તમે સમજો. કોઈ વસ્તુ જે છે એ માની લો કે કોઈ સજીવના શરીરમાં ગઈ, હવે એ કોની હારે જશે? ખોરાકની હારે જશે. તો ખોરાકનું તો પાચન થઈ જશે, પરંતુ જે વસ્તુનું પાચન નથી થઈ જતું, ફોર એક્ઝામ્પલ સમજો કે પ્લાસ્ટિકની કોથળી. આ જે ગાય છે, ઘણા તમે એવું જોયેલું છે કે દરિયાઈ જીવો જે છે એમના પેટમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ કાઢવામાં આવે છે, પોલિથીન બેગ્સ કાઢવામાં આવે છે, ગાયમાંથી, ભેંસમાંથી એ બધામાં. તો હકીકતમાં થાય શું? એ ઘાસ સમજીને, રોટલી સમજીને જે છે એ ખાઈ જાય. તો ઘાસ અને પ્લાસ્ટિકની કોથળી, જબલું એક હારે જતું રહ્યું, પેટની અંદર જતું રહ્યું. તો પેટમાં શું થશે? ઘાસ, રોટલી જે ખાવાની વસ્તુ જે છે એનું તો પાચન થઈ જશે, પરંતુ પ્લાસ્ટિકની કોથળી, પોલિથીન બેગ જે છે, જબલું, એનું પાચન નહીં થાય. તો એ જબલું એમાં ને મર્યું, બરાબર. આ જબલું પડ્યું. બીજેથી ફરીથી ખાશે, તો બીજેથી ફરીથી જબલું અહીંયા રહેશે. ત્રીજેથી ફરીથી ખાશે, ત્રીજેથી જબલું અહીંયા રહેશે. મતલબ કે એક્યુમ્યુલેશન ધીમે ધીમે ભેગું થતું જશે. આ કોન્સેપ્ટને શું કહેવાય? આ કોન્સેપ્ટને કહેવાય બાયો એક્યુમ્યુલેશન. બાયો એક્યુમ્યુલેશન, ફરીથી એકદમ સાદી ભાષામાં હું તમને એની ડેફિનેશન, વ્યાખ્યા સમજાવું તો એવી કોઈ વસ્તુ કે જેનું પાચન થતું નથી, મનુષ્યના શરીરની અંદર એવી કોઈ વસ્તુ કે જેનું પાચન થતું નથી, તો શું થશે? એનું પાચન નથી થતું, તો એ શરીરની અંદર ભેગી થશે. આજે આટલી છે, બીજે દિવસે આટલી થશે, ત્રીજા દિવસે મોટી થશે. એટલે કે ધીમે ધીમે એ મોટી થતી જશે. એટલે પહેલાં શું થશે? બાયો એક્યુમ્યુલેશન થશે. એ ભેગું, એક્યુમ્યુલેશનનો મતલબ શું થાય? ભેગું થવું. અને બાયો એક્યુમ્યુલેશન જેવો એક બીજો શબ્દ છે, અહીંયા સાથે સમજાવી દઉં. બાયો મેગ્નિફિકેશન. શું થશે? બાયો મેગ્નિફિકેશન. મેગ્નિફિકેશનનો મતલબ શું થાય? મેગ્નિફાયર લેન્સનો મતલબ શું થાય? બિલોરી કાચ. મેગ્નિફાયર લેન્સ. મેગ્નિફાયર એટલે બિલોરી કાચ. મેગ્નિફાયર શું કામ કરે? કોઈ પણ નાની વસ્તુને મોટી બનાવી દે. તો બાયો મેગ્નિફિકેશનનો મતલબ શું? એ વસ્તુ મોટી થઈ ગઈ. તો બાયો એક્યુમ્યુલેશન મતલબ ભેગા થવું. તો એકવાર એક વસ્તુ ભેગી થઈ ગઈ, તો ભેગી થઈ ગયા પછી શું થાય? પછીનો શબ્દ જે છે એને કહેવાય બાયો મેગ્નિફિકેશન. જે મોટી થઈ ગઈ, મોટા લેવલે પહોંચી ગઈ. પહેલાં એ નાની હતી, પહેલાં એક પ્લાસ્ટિકનું જબલું હતું, આજે 50, 100, 200 પ્લાસ્ટિકના જબલા થઈ ગયા. એટલે શું થઈ ગયું? તો કે બાયો મેગ્નિફિકેશન થઈ ગયું કહેવાય. બંને કીવર્ડ, બંને કોન્સેપ્ટ યાદ રાખજો. બીજી વસ્તુ, માની લો કે ઝેર છે. ઝેરનું કોઈ એક ઝેર મતલબ કે સ્વીટ પોઈઝન અથવા તો સ્મોલ ઝેર, ખૂબ નાનું, ધીમું ઝેર. હવે માની લો કે આ ધીમું ઝેર જે છે એ માછલીએ ખાધું. આ ધીમું ઝેર જે છે એ કોણે ખાધું? માછલીએ. હવે આ નાની માછલી છે, બરાબર. આ નાની માછલી. તો હવે ઝેર જે છે એ એનામાં પાચન થવાનું નથી. એટલે કે શું થશે? બાયો એક્યુમ્યુલેટ થશે. એમાં રહી ગયું. માની લો કે એ એમાં. હવે આ નાની માછલીને મોટી માછલી ખાશે. તો એ મોટી માછલી જે છે ને એની અંદર આ નાની માછલીએ જે કચરો ખાધો હશે, જે પ્લાસ્ટિકની બેગ ખાધી હશે, જે ઝેર ખાધું હશે પ્લાસ્ટિક, અહીંયા મોટી માછલીમાં પણ આવી જશે. પરંતુ મોસ્ટ આઈએમપી બાયો એક્યુમ્યુલેશન, બાયો મેગ્નિફિકેશન એવું પણ કહે છે કે નાનામાંથી મોટામાં જ્યારે જાય, અથવા તો એક સજીવમાંથી બીજા સજીવમાં જ્યારે આ બાયો એક્યુમ્યુલેશન થયેલી વસ્તુ થાય, તો એ મોટી થઈ જાય. મતલબ કે માની લો કે માછલી ઉપર એ ઝેર 10% અસર કરતું હોય ને, તો જે એને ખાય ને એની ઉપર કેવી કરે? 20% અસર કરે, 50% અસર કરે, 100% અસર કરે, બરાબર. આનું હું તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું, તમને થોડું વધારે સારી રીતે સમજાય. ફરીથી સમજો કે કોઈ માછલી છે, બરાબર. એ માછલીએ પ્લાસ્ટિકની કોથળી ખાઈ લીધી, પ્લાસ્ટિકનું જબલું ખાઈ લીધું. તો એ જબલું જે છે એ એની અંદર શું કરશે? નુકસાન કરશે. એનું ડિગ્રેડેશન થશે નહીં. ધીમે ધીમે એ જબલા એમાં ભેગા થશે. એટલે શું થશે? બાયો એક્યુમ્યુલેશન થશે. પરંતુ હવે જ્યારે બીજી માછલી, મોટી માછલી એને ખાશે, તો
આ એ નામની માછલીને જેટલું નુકસાન કર્યું હશે એની કરતાં વધુ નુકસાન એ બી માછલીને કરશે. કેમ? કારણ કે જે બીજા નંબરનું એને ખાય એને વધુ નુકસાન કરે. તો એને જ શું કહેવાય? એને જ બાયોમેગ્નિફિકેશન કહેવાય. પહેલામાં જેટલું નુકસાન કર્યું એની કરતાં ખૂબ મોટા પ્રમાણમાં, વધારે પ્રમાણમાં ઝૂમ કરી અને નુકસાન કરશે. બિલોરી કાચની જેમ ઝૂમ કરી નાખશે અને વધારી અને નુકસાન કરશે. હું તમને બીજું એક લાઈવ એક્ઝામ્પલ આપું. મારો એક ફ્રેન્ડ છે, બંગાળમાં રહે છે, બરાબર, વેસ્ટ બેંગોલ, કોલકાતાની અંદર. તો તમને ખ્યાલ હશે કે કોલકાતાના લોકો જે છે એ તો માછલી ખૂબ જ ખાતા હોય. તો એ મને એકવાર શું કહે ખબર છે મને કે હું તો કે આ જે ભણું ને એ બધું કે એ કોન્સેપ્ટ વાપરું ને એનો તો કે જીવનમાં ઉપયોગ કરું. મેં કીધું કઈ રીતે? મને કે અમે અહીંયા કે માછલીને એવું બધું ખાવીને, મચ્છીને એવું બધું ખાવીને, માછલીને એવું બધું, તો કે હું જે છે ને એ નાની માછલી જે છે ને, નાની માછલી એને લઉં છું. જ્યારે મોટી માછલી જે છે ને એને ખરીદવાનું ટાળું છું. મોટી માછલી નથી ખરીદતો અને નાની માછલી વધુ ખરીદું છું અને મોટી માછલીને ખરીદતો નથી. મેં કીધું એવું કાં? તો મને કે નાની માછલી હશે, નાની માછલી, તો કે એમાં બાયોમેગ્નિફિકેશન ઓછું હશે. જ્યારે મોટી માછલી હશે, મોટી માછલી, એમાં બાયોમેગ્નિફિકેશન વધુ હશે. કઈ રીતે? તમે વિચારી અને કહો. અત્યારે મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો, તમને ખ્યાલ આવ્યો? કારણ કે નાની માછલી હશે, બરાબર, નાની માછલી, તો એમાં બાયોમેગ્નિફિકેશનનું પ્રમાણ ઓછું જોવા મળશે. જ્યારે મોટી માછલીની અંદર બાયોમેગ્નિફિકેશનનું પ્રમાણ વધુ જોવા મળશે. શા માટે? કારણ કે નાની માછલી હશે તો એને માની લો કે કોઈ પ્લાસ્ટિક ખાઈ લીધું છે તો એ તો એની પૂરતું જ રહેશે. પરંતુ હવે મોટી માછલી એને ખાશે તો એની અંદર તો એનું ઝૂમ થઈ જશે. એની અંદર એનું પ્રમાણ જે છે ખૂબ વધારે માત્રામાં જોવા મળશે. બરાબર, સમજાણું હોય તો ઠીક છે, બાકી ન સમજાણું હોય તો આની ઉપર અલગ વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો.